ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિબેન પટેલનો વિવાદ મિત્રો એટલો બધો ફરી ગયો છે કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કરતા વિવાદ એટલો બધો ફેલાઈ ગયો છે, આની અંદર હવે કોણ એન્ટ્રી કરી શકે છે, શું મિત્રો વાત કરતો કલાકારો એન્ટ્રી કરી શકે છે કે મિત્રો વાત કરતો કોઈ પણ આ વિવાદ છે મિત્રો અટકાવવા માટે મોટા એમ કે તો કાર્યકર્તાઓ મિત્રો એન્ટ્રી કરી શકે છે। જે આ મિત્રો વાત કરતો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ આની અંદર ભાઈ એમ કીધું દેવતભાઈ ખવડ એન્ટ્રી કરશે। હવે ભાઈ શું લાગે છે, કારણ કે મિત્રો વાત કરતો આની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિબેન પટેલ છે એ ખજૂરભાઈનું નામ નીચે જવા માંગે છે, કારણ કે મિત્રો ખજૂરભાઈ એવા ગુજરાતની અંદર કેવું સારું એવું નામ કર્યું છે, છતાં મિત્રો વાત કરતો તેને અત્યારે વિરોધ કરે છે। તો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે। હવે ભાઈ થોડો ઘણો અવાજ ઓછો આવતો છે, કારણ કે મિત્રો તમારા ભાઈની થોડીક તબિયત ખરાબ છે, પરંતુ ભાઈઓ એડજસ્ટ કરી લેજો, કારણ કે આવનારા ટાઈમમાં આપણે જે આ મિત્રો વાત કરી તો તમે ભાઈ સાંભળશો એવો તમને મિત્રો અવાજ જોવા મળવાનો છે, કારણ કે આ વિવાદને અંદર મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તે માટે આપણો અવાજ થોડોક નીચે બેસી ગયો છે, પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી ભાઈ ખજૂરભાઈ હોય તેના અપડેટો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને જોવા મળે। હવે ભાઈ આના અંદર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા લોકો છે એ કીર્તિને સપોર્ટ કરે છે, ઘણા બધા લોકો 80% લોકો છે એ મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરે છે। તો હવે તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી આ વિડીયો વધારે લોકોને શેર કરજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે આ વિડીયોને અહીંયા જ અંત કરી દઈએ, તો આ વિડીયો વધારે લોકોને શેર કરી દેજો। આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।